આપ જે રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ Z 24 કલાક હું છું આપની સાથે દીક્ષિતા। ફટાફટ ખબરોની કરીએ શરૂઆત। વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 11 જેટલા લોકોના મોત થયા જ્યારે આઈસર ટેમ્પોમાં સવાર 17 યાત્રિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા। વડોદરામાં વાઘોડિયા ચોકડીના બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની એડિશનલ સીપી કલેક્ટરને એસડીએમએ લીધી મુલાકાત। આઈસર ટેમ્પો ચાલકને ઊંઘ આવી જતા મોડી રાત્રે 3 વાગ્યે અકસ્માત સર્જાયો। વડોદરામાં વાઘોડિયા ચોકડીના બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોની ઇજાગ્રસ્તો સુરતના વરાછામાં રહેતા હતા। આહિર સમાજના એક જ પરિવારના 11 લોકોના અકસ્માતમાં મૃત્યુ। પાવાગઢ જઈ રહ્યા હતા તે સમયે બની અકસ્માતની આ ઘટના। વડોદરા અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું। સીએમએ અધિકારીઓને જરૂરી કામગીરી કરવાની સૂચના આપી। મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી। મૃતકોના આત્માને શાંતિ માટે કામના કરી। સુરેન્દ્રનગર લખપત રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત। કારમાં સવાર એક મહિલા સહિત 4 લોકોના ઘટનાસ્થળે મોત। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની આ ઘટના। મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયા। રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો। 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। આગામી દિવસોમાં હજી ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા। તો મહત્વપૂર્ણ સમાચાર। આજે સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે। કોરોના વાયરસના વધતા કેસ અંગે કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે। મગફળીની ખરીદી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। પાકોની ખરીદી માટે પણ થશે સમીક્ષા। ચિંતન શિબિર બાબતે સિનિયર મંત્રીઓ સાથે ચર્ચાઓ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મંત્રીઓ સાથે ચર્ચા થશે। રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના આગામી ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચાઓ થશે। તો અનેક ચર્ચાઓ આજની કેબિનેટની બેઠકમાં થશે। મગફળી સિવાયના પાકોની ખરીદી માટે પણ સમીક્ષા સાથે સાથે કોરોના વાયરસના જે કેસો વધી રહ્યા છે તેને લઈને શું પગલાં ભરવા તેને લઈને પણ ચર્ચાઓ થશે। ચિંતન શિબિર બાબતે સિનિયર મંત્રીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મંત્રીઓ સાથે ચર્ચાઓ થશે। તો આજે સીએમના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળશે। ફટાફટ ખબરોમાં આગળ વધીએ। દિવાળી સુરતના ઉદ્યોગ માટે ફાયદાકારક સાબિત થઈ। કોરોનાને કારણે આ વખતે દિવાળી વેકેશન ઘટાડવામાં આવ્યું હતું। લોકોએ સોના કરતા ડાયમંડ જ્વેલરી વધુ પસંદગી કરતા સુરત ઉદ્યોગ માટે દિવાળી ફાયદાકારક સાબિત થઈ। અમદાવાદની સિવિલ અને સુલા હોસ્પિટલમાં કોરોનાની રસી પહોંચ્યા બાદ હવે પરીક્ષણ માટેની તમામ તૈયારીઓ। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું રસીની સફળ ટ્રાયલ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી પડશે અને માસ્ક છોડ્યું તો આજે નહીં તો કાલે કોરોનાનો ચેપ લાગશે। અમદાવાદની એસવીપી હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો। એસવીપી હોસ્પિટલમાં લોકો સારવાર માટે પહોંચ્યા। કોરોના કેસ વધતા એએમસીના અધિકારીઓ અસમંજસમાં। અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો। સામાન્ય નાગરિકો સાથે મેડિકલ સ્ટાફને પણ કોરોનાની અસર। સોલા સિવિલમાં 38 તબીબો, 73 નર્સ અને 14 સફાઈ કામદારો કોરોના સંક્રમિત। દેશમાં કોરોનાના કેસ 89,12,000ને પાર। કોરોનાને કારણે કુલ 1,31,000થી વધુ લોકોના મૃત્યુ। દેશમાં 83,33,000થી વધુ દર્દીઓએ કોરોનાની માત આપી। વિશ્વમાં કોરોનાના કેસ 5.59 કરોડને પાર પહોંચ્યા। કોરોનાને કારણે 13.43 લાખથી વધુ લોકોના મૃત્યુ જ્યારે 3,89,00,000થી વધુ લોકોએ કોરોનાની માત આપી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારત અને ચીન બંને દેશ રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી શકશે। પુતિને કહ્યું કે કોરોનામાં ભારત અને ચીન બંને દેશ મળીને રશિયા સાથે સમગ્ર દુનિયામાં વેક્સિન આપી શકે છે। ચીને ભારતીય સેના પર માઇક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યા હોવાનો દાવો પર ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી। સેનાએ કહ્યું કે માઇક્રોવેવ હથિયારથી હુમલાના સમાચારો સાચા નથી। 2 શિખર ગુમાવ્યા હોવાના સમાચારોને પણ ભારતીય સેનાએ નકાર્યા। લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ બહુ ખરાબ થઈ ચૂકી છે। આ વચ્ચે આરબીઆઈના કહેવા પર કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બેંક પર 1 મહિના માટે મોરેટોરિયમ લગાવી દીધું। તેથી હવે ખાતાધારક 16 ડિસેમ્બર સુધી 25,000થી વધુ નાણાં કાઢી શકશે નહીં। મેનેજમેન્ટમાં ખામી મળતા આરબીઆઈએ કરી કાર્યવાહી।
યાત્રિકોની સંખ્યામાં સતત ઘટાડાને કારણે તેજસ એક્સપ્રેસના પૈડા ફરી થમી જશે. રેલવે બોર્ડ લખનૌથી નવી દિલ્હી અને મુંબઈ અમદાવાદ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરવા નિર્ણય લીધો. તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 23 અને 24 નવેમ્બરથી થશે શરૂ. ડીઆરડીઓએ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ સફળ કર્યું. મિસાઇલના સફળ પરીક્ષણ બાદ ચીન અને પાકિસ્તાને સાવધાન રહેવું પડશે. મિસાઇલનું સફળ પરીક્ષણ થતાં રક્ષામંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના બેતુલમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા વિનોદ ડાંગાનું મંદિરમાં પૂજા કરતા થયું મોત. તેઓ મંદિરમાં દરરોજની જેમ પૂજા કરી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ જમીન પર પડી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહારાષ્ટ્રના કલ્યાણ રેલવે સ્ટેશનમાં આરપીએફના જવાને એક મહિલા પેસેન્જરનો બચાવ કર્યો. મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જતી હતી, જેને જોતા આરપીએફના જવાને મહિલાને બચાવી લીધી. મહિલા ટ્રેનમાં ચડવા જઈ રહી હતી ત્યારે બની આ ઘટના. દિલ્હીના વાતાવરણમાં પ્રદૂષણ અસરમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. શહેરમાં કેટલાક વિસ્તારોમાં હજી પણ સ્મોગની ચાદર ફેલાઈ રહી છે, જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી. જોકે કેટલાક વિસ્તારોમાં હવા આંશિક શુદ્ધ રહેતા લોકોને રાહત મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઇડન અને કમલા હેરિસ સાથે વાત કરી. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમે ઇન્ડો-યુએસ સ્ટ્રેટેજી પાર્ટનરશિપ માટે પોતાના કમિટમેન્ટ અંગે વાત કરી. કોવિડ-19, ક્લાઇમેટ ચેન્જ અને ઇન્ડિયા પેસિફિક રિજનમાં સહયોગ જેવા મુદ્દા પર વાતચીત કરી. પીએમ મોદીએ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સફળતા ઇન્ડિયન અમેરિકન સમુદાય માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. આ ઇન્ડો-યુએસ રિલેશન માટે એક જબરજસ્ત સ્ત્રોત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા કહ્યું. પીએમ મોદીએ આ દરમિયાન આતંકવાદને દુનિયાની સૌથી મોટી સમસ્યા બતાવી. નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું. કહ્યું કે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન અને સહાય આપતા દેશને પણ દોષી જાહેર કરવામાં આવે. ઇન્ડોનેશિયામાં આશરે 1.4 મિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી ઉલ્કાપિંડ એક યુવકના ઘરની છત તોડીને આવી પડી. ઘરની છતમાં ઉલ્કાપિંડ પડતા યુવક રાતોરાત કરોડપતિ બની ગયો. આ ઉલ્કાપિંડનું વજન 2.1 કિલો અને જે જમીનમાં આશરે 15 ઇંચ ઊંડો ઉતરી ગયો છે. આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે. થાઇલેન્ડના બેંકોકમાં લોકોની સરકાર વિરુદ્ધ પ્રદર્શન યથાવત. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે લોકો પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો તેમજ ભીડને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઘટનામાં 18 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. લોકોની પીએમ પ્રત્યુત્તર રાજીનામાની સતત કરી રહ્યા છે માંગ. અમેરિકામાં આયોટા વાવાઝોડાએ તબાહી મચાવી. વાવાઝોડાને કારણે દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું. ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશયી થયા હતા. અમેરિકામાં વાવાઝોડાને પગલે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી, જેને પગલે તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા. અંકલેશ્વરમાં થયેલી કરોડોના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો. આઈઆઈએફએલની બ્રાન્ચમાં થઈ હતી 3.29 કરોડ સોનાની લૂંટ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને લૂંટનો ભેદ ઉકેલવા સફળતા મળી. 4 લૂંટારાઓને ઝડપી પાડી મહત્તમ મુદ્દામાલ રિકવર કરાયો. બનાસકાંઠાના થરાદ તાલુકાના કરબુણ ગૌશાળામાં ઘાસચારો ભરેલા ટ્રકમાં આગ લાગી. આગને કારણે ઘાસચારો બળીને ખાક. વીજ વાયરને અડીને જતા ઘાસચારા ભરેલા ટ્રકમાં આગ લાગી. ગામ લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરતના માંડવીના કરંજ ગામ નજીક ઘાસમાં લાગી આગ. ફટાકડાથી આગ લાગી હોવાનું અનુમાન. 3 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો. તો રોકાશે એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.